મારી હમુ હું જોવો છો નથી જોઈ કોઈ દી મને પેલા તો એમ કહેતી કે હમુ ન જોતા હવે હમુ જોઈ તો વાંધો છે આને તો આવું જોઈ એ પેલા માથામાં તારા વાર હતા અત્યારે ધોળા થયા હે મારી દીકરી કઈ આવવાની છે આજ આવવાની કીધી હતી આજ આવવાની છે હા આજ આવવાની છે કેમ કે મહેશ એ મહેશ આ બાયડી આવે ને તયું ને એના પૂછરામાં ઘરી દે પણ હલે નહીં બોલો જી મારું કઈ કામ હતું એ હું તને એ કહેતી હતી કે બેન ને ફોન તો કરી ક્યાં પૂગ્યા જમાઈ આવવાના છે તો જમાઈ ને ફોન કરી દો નહીં બેન ના પાડતી હતી હું એકલી જવાની જમાઈ છે ને માંડવી પાય છે ત્યાં ક્યાં વરસાદ જ થાય છે વરસાદ છે જ નહીં એટલે માંડવી પાય પડે ને એટલે બેન કહેતી હતી કે જમાઈ ન થવાના ગઈ રિંગ ઘરે ખાનું મને તો રિયો રિંગ જાય છે એ હાલો બેન ક્યાં પૂગી બેન ઠેક નાકે પૂગી ગઈ એમ ને રિક્ષામાંથી ઉતરો છો હાલો તો આવો આવો ઘરે બીજું તો હું બેન છે ને નાકે પૂગી ગઈ છે હમણાં આવે હાલો હાલો તો બેન આવે ને એટલે રાખડી બાંધી દેવી પછી મુહૂર્ત હોય જાય ને તો દગ થાય એટલે બેન આવે ને ડાયરેક્ટ રાખડી બાંધી જ દેવાની છો અને મમ્મી હું રાંધવાનું છે ભજીયા કરવા કે પકોડા કરવા ભજીયા કરી નાખજો ને પકોડામાં તેલ પીવે નહીં નો ભાવ એમ કરતા ભજીયા કરી નાખો આવો હાલો જે રૂમમાં રાખડી બાંધવાની છે કી રૂમમાં બાંધવાની છે હાલો તી કયો જી હાલો તમારે નથી આવવાનું આવું શું તમે તો જાવ બોલો ભાઈ કેટલા દેવાના 20 રૂપિયા આપી દેજો ને હાલતી નો થા કઈ 20 રૂપિયા હોય હમણાં 1 કિલોમીટર થી લઈને આવ્યો છો અમને 10 રૂપિયા હોય કાઈ વાંધો નહીં હાલો ને 10 રૂપિયા આપી દેજો એમાં ભાઈ 10 રૂપિયા થાય 1 કિલોમીટર થી તમે આવ્યા છો તો 10 રૂપિયા થાય કે નો થાય અરે બેન હું કઈ બોલ્યો નો દ્યો તો કાઈ વાંધો નહીં રક્ષાબંધન છે ને તમે મોજ કરી લો હું મોજ કરી લઉં હા તો વાંધો નહીં આપી દે 10 રૂપિયા પાછા મારા કેવા થઈ ગયા છે ઈ નથી ખબર પડતી ગદનીએ 10 રૂપિયામાં જીવ નાખ્યો લે હે તું તો કેતો તો ને કે બેન રિક્ષામાંથી ઉતરી શેરીમાંથી આવે છે હજી નો આવી બેન કેમ ને આવી હોય મમ્મી આવતી હશે રિક્ષા ભાડું દેતી હશે છૂટા નહીં હોય ને તો ક્યાંક છૂટા લેવા ગઈ છે તમારે બહુ ચિંતા હો પાછી એવું નથી ચિંતા તો ન હોય પણ જમાઈ નથી ને એટલે ચિંતા થોડીક વધારે થાય બિચારી એકલી છે ને એટલે એમને આપણી દીકરી હાવ અંગૂઠા સાફ છે બિચારી ભણેલી છે બધી ખબર પડે એને ઈ આ જો ને પપ્પા બહુ ઉપાધિ કરે વાહ મમ્મી એને ખબર ન હોય કે ભણેલી છે તોય બટામાં એવું ન હોય તમને ન હોય હજી ખબર પડે પપ્પાને તો ખબર પડે ને તારા પપ્પાની ખબર નથી પડતી ઈ એવા છે તારા જેવા એમની માથામાં ધોળા વાર આવ્યા તોય ખબર નથી પડતી તો હવે ખબર પડશે કઈ આવતા જન્મમાં ખબર પડશે તમને તો એવું લાગે છે એ બેન આવી ગઈ એ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બાપુજી જય શ્રી કૃષ્ણ બટા તું શેરીમાં તો કયું ની વી હતી તોય કેમ એટલું બધું મોડું થયું કાઈ ની રિક્ષાવાળો એમ કેતો તો કે હું તમને 1 કિલોમીટર આગળથી લેતા આવ્યો એટલે 20 રૂપિયા થાય પછી મેં હે ને 10 રૂપિયા દીધા હું કે ભાઈ 10 રૂપિયા થાય તો રિક્ષાવાળો હું પાછો હવારી નો થાય ખબર કે 10 રૂપિયા નો દો કાઈ નહીં મેં 10 રૂપિયા લઈ લીધા ઈ હારું થયું લ્યો ભાભી ક્યાં ગયા ઈ ઘરમાં કામ કરતી છે ઉભી રે બોલાવું એ ચંપા હાલજી બેન આવી ગઈ હો ભાઈ તું એને ચંપા કે હા હું તેને ચંપા થી જ બોલાવું ચંપુડી નામ પાડ દેવાય ભાઈ બેન મારા હું નવા નામ પાડે છે જય શ્રી કૃષ્ણ બેન એ જય શ્રી કૃષ્ણ ભાભી હું ભાઈ ને એમ કેતી હતી કે ચંપુડી નામ પાડ દેવાય તો થાય લ્યો હે મમ્મી 8 તો વાગી ગયા બેન ને કહી દે અત્યારે રાખડી બાંધે 10 વાગ્યા લગન નું મુહૂર્ત છે આવો રંબા 10 વાગ્યા લગન નું મુહૂર્ત છે 8 તો થઈ ગયા રાખડી બાંધે ઓલા ચંપા ને છે ને ઈ દઈ દે થેલી એટલે ઈ હે ને થાળી ને બધું તૈયાર કરી રાખે એ ચંપુડી એ સોરી ના ભૂલાઈ ગયું આ બેન ભાઈ બે બોલતો તો એમાં મારે ચંપુડી થઈ ગઈ એ ચંપા થેલીમાં પેરાન રાખડી છે થાળી તૈયાર કરી રાખ કંકુ ને દીવો લઈને આવી જા હાલો હું હમણાં આવું હો બેન તું એકલી આવી ભાણુભાને નો તેરતા આવી આ રહ્યો તમને દેખાતો નથી એ ભાણિયો બોલતોય નથી કે હું આવ્યો છું ને વાય હતાઈ ગયો ગદનો હે ભાણુભા કેટલા મુ ભાઈ પહેલું ઠેક હજી પેલામાં મૂક્યો એમ ને તમે હું બેઠા છો ભાણુભાને જાવ વેફર ને એવું બધું લઈ ગયો જાવ હાલે ભાણી આપે દુકાને જઈને વેફર ને એવું લેતા આવે હાલ આતા મારે હાંડિયો થાવો ભાણિયા તારા આતા છે ને હાંડિયો જ છે ભાણુભા બોલે ને હું એવું ન કરું હાલ ભાણુભા હાંડિયો થઈ જા હાલ આતા દીકરો નીકળાવો હાંડિયો કરી હાલો બેન થાળી ને પેરા બે આવી ગયું છે હાલો ભાઈ ને રાખડી બાંધજો ભાભી ભાઈ ની આરે તમારે બેવાનું છે કારણ કે આજકાલ અમે ભાભી રાખડી લીધી છે હાલો ચંપા તમારે બેવાનું છે તો મહેશ ની આરે તમે બેહી જા થાળી ને બધી છે ને ટેબલે મૂકી દો તમારે જે જોતું હશે ને હું અંબારી હાલો બેહી તો ગયા હાલો હું છે ને થાળી લઈ લઉં હો પેલા છે ને બેય ની આરતી ઉતારી લઉં હો મને આરતી ઉતારતા ઉતારતા એક રક્ષાબંધન નું ગીત આવે છે કે धागो से बांधा ऐसा सा दिल के रिश्तों का रिश्ता है अपना मैं रहूंगा तेरे बिना तू रहेगा मेरे बिना વાહ ભાભી વાહ મજા આવી ગઈ હાલો ડીશ માંથી એક રાખડી લઈ લઉં
ભાઈ હાથ ઊંચો કર. મારે તને હું કેવું, જમણા હાથે બાંધવાની હોય, ડાબા હાથે ન હોય. એને ખબર હશે તમારે એને મસ્કરી કરે છે. એ ભાઈ રમત કરી મને જમણો હાથ લાય. એ ભગવાન મારા વીરાને જેટલા પૈસા જોતા હોય એટલા પૈસા દેજો ને કામમાં હે ને બરકત દેજો. હાલો ભાભી હવે તમારો વારો. ભાભી ને બરકત દેજો કામમાં ને જી માગી દેજો ભગવાન. બેન અત્યારે પેરા નો લેતા હોતા, બધાને શરદી છે પછી ખાઈ લેવું. અને તમે મારું મોઢું શું જોવો છો? બેન ને રૂપિયા તો આપો. ના ના ભાઈ કાઈ નથી જોતું. અરે ના ના દેવા તો પડે ને. એ તમને શરમ નથી આવતી? 10 રૂપિયા કાઢીને ઉભા રહી ગયા. અરે હું તો બેન આઈને મજા કરું છું. વરે એકવાર આવે ને હું 10 રૂપિયા આપું. હા હવે બરોબર લે. ના ના ભાઈ એટલા બધા મારે નથી જોતા. જેની પ્રેમથી દે છે લઈ લ્યો. મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો? રક્ષાબંધન નો સ્પેશિયલ તમારા માટે આ વિડીયો બનાવ્યો છે, તો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો સીતારામ ને જય માતાજી.